કહેવાય છે ને કે બજારમાં ભાવ અને મોસમ 2 દિવસમાં બદલાઈ જાય. તો ચાલો આજે આપણે રાજકોટની શાક માર્કેટમાં જોઈએ કે શું ચાલે છે, મંદી કે તેજી, શું મોંઘવારી કેવી ચાલે છે. મોંઘવારી તો બધાયને હાલે એવી આવે છે. તો નડતી નથી તમને? બધાયને નડે તો આપણે નડે. તો કેવી રીતના તમે કરકસર કરો છો કે શું? કરકસર તો શું કરીએ, ખાવામાં થોડીક થાય. શું શાકભાજી લેવા આવ્યા હતા તમે? બટેટા વેફર માટે ઘરે 40 રૂપિયા કિલો. મોંઘવારી છે તો મોંઘું છે ને, 20 ના કિલો મળતા હતા 40 થઈ ગયા. એક મંદી છે અત્યારે, ભાવ કેવા છે? ભાવ હવે ઉનાળો છે તો ઓબ્વિયસલી આ 10 રૂપિયાની ભાજી આટલી છે, ઓલી તો આવડી મોટી આવતી. તો કેવી રીતના કરકસર કરશો તમે? કમ્પલસરી કરવી પડે ને યાર કરકસર તો. ઓછી નાખવાની, શિયાળામાં વધુ એડ કરતા, અત્યારે ખાલી કલર દેખાય એટલું જ નાખવાનું. એવું લાગે કે ધાણા ભાજી નાખી છે, એડ કરી છે, બસ બાકી કઈ નહીં. તમે અત્યારે સોની કિલો કરો તો બધા એવી વાતો કરે તમે સોને તો 800 ગ્રામ જ આપો છો. ના, હું 800 ગ્રામ નથી આપતો. અમારા પીળી રેકડિયાનું નામ હે માર્કેટમાં કે પૂરું જ આવે, કે પૂરું જોઈ પીળી રેકડિયામાં પૂરું હોય. પીળી રેકડી હોય એટલે વજન પૂરું આવે. ખબર જ છે અહીંયા. ઓછું અમે નથી વેચતા. ના, અમારે મંદી નથી તો હાલે. તમારે કેમ મંદી ચાલે? અમારે મંદી હાલે, ઓરેન્જ ની સીઝન નથી ને એટલે અત્યારે સીઝન દ્રાક્ષની સીઝન છે એમ ને? ગરાગીમાં મંદુ છે, ઉપર તેજી છે. મોંઘવારી તો અત્યારના પ્રમાણે વધી રહી છે, પણ આમ જોઈએ તો અત્યારે ઉનાળો આવ્યો એટલે હવે બધું ચાલતું રહેવાનું છે. કરકસર તો ડિપેન્ડ કરે ને આપણા ફેમિલી ઉપર કે આપણે કઈ રીતે કરીએ છીએ. જરૂર પડે તો કરવાની, અત્યારે ખાવા પીવામાં તો મને નથી લાગતો આપણે કરકસર કરવાની જરૂર પડે. તો તમે જોઈ શકો છો બધા પાસેથી એક જ જવાબ મળ્યા છે કે ઉનાળાના કારણે બધી જ જગ્યાએ મંદી ચાલી રહી છે. શાકભાજીથી લઈને ફ્રૂટ સુધી બધે જ મંદી ચાલે. આ તો એવું લાગે છે કે IPL ના સ્કોર કરતાં વધારે તો શાકભાજી અને ફ્રૂટના ભાવ બદલાય છે. તો હવે તમને શું લાગે છે કે આગામી દિવસોમાં શાકભાજી અને ફ્રૂટના ભાવ સ્કાય રોકેટ થશે કે રેટ ડાઉન થશે?